કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે આપણે જો આપણા જીવનમાં કંઈ બદલાવ ઈચ્છતા હોઈએ તો તેની જવાબદારી આપણે જાતે જ ઉઠાવવી પડશે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સ્ટીફન કોવે સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જવાબદારી. શ્રી સ્ટીફન કોવે સાહેબે લખ્યું છે કે આપણે લોકો કે પરિવર્તનના દ્વારને પકડીને ઊભા છીએ, કે જેને ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ બહારની તરફથી, તેને ફક્ત અંદરથી જ ખોલી શકાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખૂબ જ સમજવા જેવી છે. જો આપણે આપણા જીવનમાં ખરેખર કંઈ બદલાવ ઈચ્છતા હોઈશું તો તેની જવાબદારી આપણે જાતે જ ઉઠાવવી પડશે. આજના સમયમાં થાય છે શું કે આપણે બદલાવું તો છે, આપણે બદલાવ માટે બીજાની રાહ જોઈએ છીએ કે ભાઈ ફલાણો વ્યક્તિ બદલાય તો હું પણ બદલાવું. કાં તો પછી આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણી પર જબરદસ્તી દબાણ કરીને બદલવા માટે પ્રેશર કરવામાં આવે, બદલવા માટે મજબૂર કરવામાં આવે, ત્યારે જ હું બદલાઈશ, ત્યાં સુધી હું નહીં બદલાવું. આવું આપણામાંના મોટા ભાગના લોકો ઈચ્છતા હોઈએ છીએ અને એ જ પ્રમાણે કરતા હોઈએ છીએ. મારા દોસ્તો, મારા મિત્ર, એક સર્વે એવું કહે છે કે આ દુનિયામાં 10% લોકો જ વ્યક્તિ એવા છે કે આ દુનિયાને ચલાવે છે, તે દુનિયા ઉપર રાજ કરે છે, જેમાં દુનિયા માટે, સમાજ માટે, પોતાના માટે, પરિવાર માટે ઘણું બધું કર્યું છે. ઘણા લોકો અમર થઈ ચૂક્યા છે અને ઘણા લોકો આજના સમયમાં પણ જીવે છે, જેને આપણે જોતા હોઈએ છીએ અને માનતા હોઈએ છીએ. તો બસ મારા મિત્રો, આપણે પણ જો એ 10%ની યાદીમાં આવવું હોય તો આપણે પણ આપણા જીવનને બદલવાની જવાબદારી આપણે જ ઉઠાવવી પડશે. આપણો બદલાવ આપણા હાથમાં જ લેવો પડશે અને તેની ઉપર આગળ વધવું પડશે. માટે મારા મિત્રો, જવાબદારીનો આ જે ગુણ છે તે આપણે અપનાવવાનો છે. જ્યાં કંઈ જરૂર છે ત્યાં આપણે જવાબદારી ઉઠાવીને જે કંઈ કરવાનો પ્રયાસ કરવો પડે, સારું ને સાચું એ કરવું પડે તો તેના કરતા તૈયાર રહેવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. શ્રી સ્ટીફન કોવે સાહેબ એટલા માટે જ કહી રહ્યા છે કે આપણે જે કોઈ જવાબદારી રાહ જોઈને બેઠા છીએ કે આપણને લાગે કે આપણે દરવાજો બહારથી પકડાવીશું, બહારથી ખોલીશું, તો આ જવાબદારીનો જે દરવાજો છે એ આપણે અંદરથી જ ખોલી શકીશું. તો બહારથી આપણને પરાણે જવાબદારી આપશે તો આપણે જેટલી ખંતથી, જેટલી મહેનતથી આપણે તે કામ કરીશું તે આપણે નહીં કરીએ. પરંતુ જો આપણે અંદરથી જ જવાબદાર બનીશું તો કોઈ પણ કામ કેમ ના હોય, જો આપણે અંદરથી જ જવાબદાર રહીશું, આપણે અંદરથી તૈયાર રહીશું તો તે કામને સારામાં સારું આપણે પરિણામ આપી શકીએ છીએ. થેન્ક યુ.